અમદાવાદની એક નવી સવાર, પરંતુ સમસ્યા એ જ પુરાણી. આવો જોઈએ. આ છે રમેશભાઈ, કારખાનાના કામદાર. ક્યારેક ધૂમ ધકતો તડકો, ક્યારેક ટ્રાફિક જેમ, ક્યારેક બંને ટાયરમાં પંક્ચર, અને રોજ મોડા પડવાથી સાહેબનો ઠપકો. આ છે તેમનું રોજનું ચક્કર. શું રમેશભાઈ ક્યારેય આરામથી અને સમયસર કારખાના પર પહોંચી શકશે? મળો દિવ્યાને, કોલેજ વિદ્યાર્થીની. ધૂળ, તડકો અને પ્રદૂષણથી પોતાની જાતને બચાવવાની, અને હેલ્મેટ ના પહેરો તો પોલીસના દંડા ખાવાના. કેવી રીતે મળશે દિવ્યાને આ ઝંઝટમાંથી છુટકારો? આ છે શીલાબેન, ગૃહિણી. દર મંગળવારે બે બસ બદલીને દર્શન માટે ભદ્રકાલી જાય છે. ભાગા ભાગી, ધક્કા મુક્કી અને છુટ્ટાની આનાકાનીથી બેહાલ થઈ જાય છે. શું શીલાબહેનની તકલીફો ક્યારેય દૂર થઈ શકશે? અમદાવાદ એક મેગા સિટી, મહાનગર, ભારતનું 7મું સૌથી મોટું શહેર, જે ઝડપથી વિકસી રહ્યું છે. અને આ વિકાસ તો જ જળવાઈ રહેશે જો તેની સાથે હશે કાર્યક્ષમ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. આ દૂરંદેશી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ તળે શહેરી વાહન વ્યવહારની એક અતિ મહત્વાકાંક્ષી યોજનાના શ્રી ગણેશ કર્યા છે. એક એવી યોજના કે જેનો ઉદ્દેશ છે અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવાનો. એક એવી યોજના કે જે રમેશભાઈ, દિવ્યા અને શીલાબેન અને તેમના જેવા હજારો નાગરિકોનું જીવન સરળ બનાવશે. ₹500 કરોડના જંગી રોકાણવાળો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS પ્રોજેક્ટ, કે જેનું નામ છે જનમાર્ગ. જનમાર્ગ, અમદાવાદની જીવાદોરી. જનમાર્ગ BRTS વ્યાજબી દરમાં નાગરિકોની સલામત, આરામદાયક અને ઝડપી મુસાફરીની કલ્પનાને કેન્દ્રમાં રાખીને અમદાવાદની જીવાદોરી બની રહેનારી આ અત્યાધુનિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઘડવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિશેષ કોરિડોર બનાવવામાં આવશે કે જેની અંદર ખાસ રચના ધરાવતી બસો અન્ય કોઈ વાહનોની અડચણ વગર ઝડપી અવરજવર કરશે. આ યોજનાના માસ્ટર પ્લાનમાં 217 કિલોમીટરના BRTSના મુખ્ય નેટવર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ તબક્કાઓમાં આ પ્લાનનું અમલીકરણ કરવામાં આવશે. આ દરેક માર્ગ રેલ પ્રણાલી અને શહેરી રેલ પ્રણાલીને મળશે અને એક જોડાયેલા નેટવર્કની રચના કરશે. પ્રથમ તબક્કાના અમલીકરણ માટેની 58 કિલોમીટરની ગોળાકાર સર્ક્યુલર કોરિડોરને નિશ્ચિત કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાની આ કોરિડોર નજીકના ભવિષ્યમાં જ અમદાવાદના નાગરિકોને સક્ષમ બનાવશે, કારણ કે શહેરી વસ્તીનો ત્રીજો ભાગ અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ત્રીજો ભાગ આ કોરિડોરથી ફક્ત પગપાળા અંતરની દૂરી પર વસી રહ્યો છે. એટલું જ નહીં, કુલ નોકરીની ટકાવારીનો 38% નોકરી વિસ્તાર આ કોરિડોરની આસપાસ જ આવેલો છે. અને આ પ્રકારની કુલ 3 વિશેષ BRTS કોરિડોર્સ દ્વારા અમદાવાદની જનતા ખૂબ જ નજીકના સમયમાં શહેરી વાહન વ્યવહારના એક નવા જ વિશ્વનો અનુભવ કરી શકશે. ક્ષતિરહિત આયોજન કરાયેલી આ યોજનામાં સમાવેશ હશે પગપાળા ચાલનારાઓ માટે અલાયદો રસ્તો, સર્વિસ લેન, સાયકલ ટ્રેક, વાહનો માટે માર્ગ, વાહનો માટેના માર્ગ અને બસ માર્ગને અલગ પાડતી વ્યવસ્થા, અડચણ રહિત મુસાફરી માટે સમર્પિત બસ લેન. આ યોજનાની અન્ય લાક્ષણિકતાઓમાં સમાવેશ થાય છે સગવડ ભર્યા અને સહેલાઈથી પ્રવેશી શકાય તેવા 82 બસ સ્ટેશન, ઓફ બોર્ડ અને સ્માર્ટ કાર્ડ આધારિત ટિકિટ વ્યવસ્થા, ડિસ્પ્લે અને ઓડિયો સિસ્ટમ, અદલાબદલી માટેના 23 સ્ટેશન્સ, 4 ટર્મિનલ્સ, ROB સાથે એકીકરણ, નદી પરના પુલો અને ફ્લાયઓવર્સ. ગટર વ્યવસ્થા એ એક ગંભીર મુદ્દો છે અને પ્રોજેક્ટની રૂપરેખાના ભાગરૂપે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર 1 કિલોમીટરના અંતરે પે એન્ડ યુઝ ટોયલેટ્સ, વારાફરતી માર્ગની બંને બાજુ. દર 50 મીટરના અંતરે સોલિડ વેસ્ટ કન્ટેનર, ઘન કચરા માટેની પેટી. માર્ગની બંને બાજુ વારાફરતી 200 મીટરના અંતરે કિયોસ્ક.
કિયોસ્કની નજીક બેસવા માટે વ્યવસ્થા, રૂટને સમાંતર વૃક્ષોની હારમાળા, વિશેષ રચના ધરાવતી એર કન્ડિશન બસો તમામ પ્રકારની અત્યાધુનિક પ્રણાલી અને સુવિધાઓ ધરાવતી હશે. પ્રદૂષણ ઘટાડવા માટે સીએનજી બસો, અપંગ અને વૃદ્ધો માટે ખાસ સગવડદાયક નીચા તળિયાવાળી બસો, ઓનબોર્ડ ડિસ્પ્લે અને ઓડિયો સિસ્ટમ. આ ઉપરાંત બીઆરટીએસ સિસ્ટમ હાઈટેક સલામતી વ્યવસ્થા ધરાવતી હશે અને તેમાં વ્યાપકપણે આઈટીએસ લાગુ કરવામાં આવશે. ઓટોમેટિક વ્હીકલ લોકેશન ઇન્ફોર્મેશન, વાહનના સ્થાન અંગે સ્વયં સંચાલિત માહિતી, ઓનબોર્ડ સ્ટોપ અનાઉન્સમેન્ટ, બોર્ડ પર બસ સ્ટોપ અંગેની જાહેરાત, નેક્સ્ટ વ્હીકલ ડિસ્પ્લે, સિગ્નલ પ્રાયોરિટી. જનમાર્ગ બીઆરટીએસ શહેરી જાહેર વાહન વ્યવહાર માટેની એક એવી અજોડ કલ્પના છે કે જે ભારતમાં પ્રથમવાર અમદાવાદમાં આકાર પામી રહી છે અને નજીકના સમયમાં જ અમદાવાદ નવી જીવાદોરી ધરાવશે. જનમાર્ગ અમદાવાદની જીવાદોરી. જનમાર્ગ અમદાવાદની જીવાદોરી સમાન આ યોજના અમદાવાદના રૂપરંગને સદંતર બદલી નાખશે અને ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે. એક વખત શરૂ થયા બાદ આ યોજના અનેક બાબતોમાં ફાયદેમંદ સાબિત થશે. રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યામાં ઘટાડો, પરિણામે ઓછું પ્રદૂષણ, સસ્તી અને આરામદાયક મુસાફરી, ઝડપી અને સમય બચાવતો જાહેર વાહન વ્યવહાર. જનમાર્ગ બીઆરટીએસ એક વાસ્તવિકતા આવી રહી છે આપણા પોતાના મેગા સિટીમાં અને હવે દરેક પાસે હસવા માટેનું આગવું કારણ હશે. તો રમેશભાઈને હવે નહીં સાંભળવો પડે સુપરવાઇઝરોનો ઠપકો અને દિવ્યા પણ પહોંચી શકશે કોલેજ પર સજી ધજીને એકદમ સ્માર્ટ. અને શીલાબહેન એ તો ભદ્રકાલી દર્શન કરવાની માત્રા હવે વધારી દેશે. ધક્કામુક્કીમાંથી છુટકારો જે મળી જશે. જનમાર્ગ અમદાવાદની જીવાદોરી.